धर्म ही सौ पायो, यह धन धर्म ही सौ पायो। નીકે રાખી યશોદા મૈયા, નારાયણ વ્રજ આયો. પુષ્ટિજીવો સામાન્યતઃ પ્રથમ સેવાનુરાગી બને, પછી હરિ ગુરુ વૈષ્ણવની સેવા કરવામાં એમનું ચિત્ત ચોંટે અને તેથી પોતે સેવક હોવાનું કહાવે. ઓળખ પણ એ જ રીતે આપે કે અમે ફલાણા ઘરના સેવક છીએ. એમને કાલક્રમે સમજાય કે કૃષ્ણ સેવા સદા કાર્યા. પછી લાગી જાય પ્રભુની અને માત્ર પ્રભુની જ સેવા કરવા અને દાસ હોવાનું કહાવે. પરમાનંદ સ્વામી પ્રાથમિક અવસ્થામાં લોકોને ભગવદ નામ લેવડાવવાની સેવા કરતા. પ્રભુના ગુણગાન મોડી રાત સુધી લોકો પાસે કરાવતા અને પ્રભાતના સમયે સુવાનું વર્જ્ય હોવા છતાં સૂઈ જતા. આશય હતો સુંદર ગુણગાન કરાવી વૈષ્ણવ બનાવી જીવોને પ્રભુ પરખ કરતા. આ જ એમનો આશય. સવારે વિરામ મળે એટલે દિવસે મોડે સુધી ગુણગાન કરાવવાનું સરળ બને, કંઠ માધુર્ય સચવાય. આવા પરમાનંદ સ્વામી પુષ્ટિ માર્ગમાં અંગીકાર થયા અને માત્ર પ્રભુને જ પોતાનો કંઠ અંગીકાર કરાવવા લાગ્યા. ત્યારથી પરમાનંદ સ્વામી મટ્યા, પ્રભુના દાસ કહેવાવા લાગ્યા. પરમાનંદ દાસ. ધર્મનું તેમને વિશુદ્ધ સ્વરૂપ સમજાવવા લાગ્યું અને પછી ગાયું છે કે ધર્મ હિ સો પાયો, યહ ધન ધર્મ હિ સો પાયો. કયું ધન? તો કહે છે કે પ્રભુ એ જ પરમ ધન છે. કઈ રીતે મળ્યું? તો કહે છે કે ધર્મ આચરવાથી મળેલું ધન. કહેવામાં આવ્યું છે કે કેવો ધર્મ? તો કહે છે કે જીવે પોતાના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ભગવદ સંબંધી બનાવવા, એ જ સાચો ધર્મ. કૃષ્ણ સેવા સદા કાર્યા, આ જ ધર્મ. તે ધર્મ આચરવા માટે સદૈવ સર્વદા સાનુકૂળ સ્થિતિ પ્રાપ્ત કરવી, એનો નામ જ અર્થ. કૃષ્ણ સેવા સદા કાર્યા, એ જ ધર્મ. ધર્મને આચરવા માટે સદૈવ સર્વદા સાનુકૂળ સ્થિતિ પ્રાપ્ત કરવી, તે અર્થ. અર્થ એટલે પ્રોપર્ટી. સાચી પ્રોપર્ટી શું ભક્તની? તો કહે છે પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ કોઠીએ જાર, ત્રીજું સુખ સજ્જન નાર અને ચોથું સુખ ઘર દીકરા. ભગવદ નામ લેવામાં આ બધા સાનુકૂળ હોવા, એ સાચું ધન, અર્થ. અને આવા જીવની કામેચ્છા શું? તો કહે છે કે પોતાની પ્રત્યેક કૃતિ કાર્યથી પોતાના માથે બિરાજતા પ્રભુ સેવ્ય પ્રભુના સુખનો આનંદનો વિચાર, એમનો જ આનંદનો અનુભવ જે કરે. જે ઘરમાં પ્રભુ પોતે જ સુખનો આનંદનો અનુભવ કરે છે, એ ઘરમાં પ્રભુ જાતે જ સૌ પરિવારજનો સાથે વાણી, વિચાર, વર્તનનું પ્રભુ સ્વયં આદાન પ્રદાન કરે છે. પ્રભુ માંગી માંગીને આરોગ્ય છે. કેવા શૃંગાર ધરવા, એ પણ પોતે જાતે જ જતાવે છે. દાસની કાંઈ ચૂક થઈ હોય તો પણ જતાવે. શાકવાડી આવી હોય તો પણ બૂમ પાડે. આવી સ્થિતિ પ્રાપ્ત કરવી, એ જ છે પુષ્ટિમાર્ગીય મોક્ષ. આવા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ મૈયા યશોદાજી પામ્યા હતા અને એ જ સાચો ધર્મ હોય. પરમાનંદ દાસજી કહે છે યહ ધન ધર્મ હિ સો પાયો, નીકે રાખી યશોદા મૈયા, નારાયણ વ્રજ આયો. હે યશોદા મૈયા, પૂર્વ જન્મમાં ધરા સ્વરૂપે પ્રગટી આવો ધર્મ તે બરાબર સાચવ્યો હતો અને અત્યારે પણ નંદરાયજીના ધર્મપત્ની સ્વરૂપે આપ સાચવી રહ્યા હોવાથી આપના ઘરમાં વ્રજમાં નારાયણ પૂર્ણ બ્રહ્મ પરમેશ્વર શ્રી કૃષ્ણ સ્વયં બાલ સ્વરૂપે પધાર્યા છે. રાજા નંદ અને રાણી યશોદાજીએ તો માત્ર પોતાના ઘરને ઘર સ્વરૂપ નહોતું રાખ્યું, સમસ્ત વ્રજને પોતાનું ઘર બનાવ્યું હતું. સમસ્ત વ્રજજનોની સાથે ઘરોબો કેળવ્યો હતો. માટે જ તો પ્રભુ ઘરમાં જ નહીં, સમસ્ત વ્રજમાં પધાર્યા છે. વ્રજ પરિક્રમા કરીએ એટલે 84 કોસના માર્ગ ઉપર આવતા તમામ સ્થળોની પરિક્રમા, અર્થાત વ્રજનો વિસ્તાર કે જ્યાં પ્રભુએ 11 વર્ષ અને 52 દિવસમાં રસરૂપ વિવિધ લીલાઓ કરી છે.
રસાત્મક લીલાઓ જ્યાં થઈ છે એ વ્રજ છે. વ્રજ બોલતામાં જ રસ પ્રગટ થાય છે. કોટ્યાન કોટી લીલાઓ કરી છે પ્રભુએ. વ્રજમાં લીલાઓ શાશ્વત છે, નિત્ય છે, નિરંતર છે, અખંડ છે. આખા વિસ્તારના જલ, રજ અને વાયુમાં યશોદા મૈયાએ પ્રભુને વ્યાપ્ત કર્યા છે. વિરાટતા પ્રગટી છે. આજ પ્રભુ નારાયણ રૂપી ધન કેવું છે? જા ધન કો મુનિ જપ તપ ખોજત, વેદહું પાર ન પાયો. ભલ ભલા ઋષિ મુનિઓએ આવું ધન મેળવવા માટે અનેક પ્રકારના જપ કર્યા, તપ કર્યા. ખુદ પ્રભુની જ વાણી વેદને સમજવા એ મુનિઓએ ખૂબ ખૂબ મથામણ કરી છે. એ મેળવવાની વાત તો બાજુએ રહી, પણ એ અંગેની સાચી સમજ પણ મેળવી ન શક્યા. આ ઋષિ મુનિઓએ ક્યાંક બ્રહ્મ સત્ય જગત મિથ્યા જાણ્યું, ક્યાંક બ્રહ્મ નિર્ગુણ નિરાકાર હોવાનું જાણ્યું. ચારવાક મુનિએ તો નેતિ નેતિ કરતા નેતિ ઈશ્વર જ નથી એવું ફલિત કર્યું. પ્રભુ અંગેની સાચી સમજ જેઓ ભગવાન હોવાનું મનાયા, એ બુદ્ધ અને મહાવીર પણ પોતે પ્રભુનું પૂર્ણ જ્ઞાન મેળવી ન શક્યા. તો તે પૂર્ણ પુરુષોત્તમ જેનું નામ છે એ ધર્મ હતું ક્યાં? આ ક્વેશ્ચન માર્ક છે. તો કહે છે, સોધન ધર્યો ક્ષીર સાગર મેં, બ્રહ્મા જાય જગાયો. આ ધન ક્યાં હતું? ક્ષીર સાગરમાં. શેષનાગની સૈયા પર પ્રભુ પોડ્યા છે. બ્રહ્મા જાય જગાયો. આવી નિત્ય નૌતમ લીલા કે જે અનંત છે, અખંડ છે, સાગર સ્વરૂપ છે, તે ક્યારેક ભક્તજનોને પ્રાપ્ત થઈ. તો કહે છે કે પ્રભુને રમણ કરવાની ઈચ્છા થઈ અને તેથી પ્રભુએ જગતની રચના કરવા બ્રહ્માને આજ્ઞા કરી છે. બ્રહ્માએ પંચ મહાભૂતો પૃથ્વી, પ્રકાશ, વાયુ, જલ અને તેજ આને જગાવ્યા, વ્યવસ્થિત કરી બ્રહ્માંડની રચના કરી. અને આ બ્રહ્માંડમાં અનંત સૃષ્ટિ સાગરમાં થતી પ્રભુની લીલા ભક્તજનોના હૃદયમાં સાકાર સ્વરૂપે જે પ્રગટ થઈ એ જ ધન એટલે કૃષ્ણ. લીલા સહિત જ્યાં પ્રભુ પ્રગટ થયા છે એ વ્રજભક્તોના હૃદય છે. દંડવત પ્રણામ. જા ધન તે ગોકુલ સુખ લહિયત, સગરે કાજ સવારે. જા ધન તે ગોકુલ સુખ લહિયત, સગરે કાજ સવારે. જે ધનથી સમસ્ત ગોકુલનું સુખ છે. આ સુખ ગોકુલમાં કયું છે? તો ગૌનો અર્થ છે ઇન્દ્રિય, કુલ એટલે સમૂહનો વિચાર કરીએ તે, અને ઇન્દ્રિયોનો સમૂહ એવું આ શરીર, આ દેહ. સર્વ પ્રકારે સુખ માને એવું ધન શું હોઈ શકે? સર્વેન્દ્રિયને પોતાનું સુખ જુદું હોય છે. જેમ કે કાનને સુંદર સાંભળવાનું સુખ, નેત્રને સુંદર જોવાનું સુખ, જીભને સરસ સ્વાદ લેવાનું સુખ, નાકને સુંદર સુગંધ સૂંઘવાનું સુખ વગેરે સુખના પ્રકાર છે. ધન સાધનમાં મળે એવું આ સાધન કયું? તો કહેવાય છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ, કે જેનો પ્રસાદ પામવાનું સુખ મળે, કર્ણથી પ્રભુના વેણુનાદને સાંભળવાનું સુખ મળે, પ્રભુ સંગ રાસ રમવાનું સુખ મળે, પ્રભુને નેત્રો દ્વારા નિરખવાનું સુખ મળે, અને પ્રભુના શ્રી ચરણોની તુલસીજીની સુગંધ લઈને સમસ્ત ઇન્દ્રિયોને પવિત્ર કરી પ્રભુમય બનાવવાનું સુખ મળે. પછી આ દેહ અને દેહમાં રહેલા આત્માને બીજા કોઈ સુખ મેળવવાના રહેતા હોતા નથી. સગળા જ કારણો અહીંયા પરિપૂર્ણ થાય છે તેવા આ સુખ એટલે ભગવાન શ્રી કૃષ્ણ. સો ધન બાર બાર ઉર અંતર પરમાનંદ વિચારે. સો ધન વાર વાર ઉર અંતર પરમાનંદ વિચારે. સ્વામી સેવક મટીને જે દાસ થયા છે એવા પરમાનંદ દાસ હૃદયના ઊંડાણથી વારંવાર વિચારે છે, મેળવવાની ઈચ્છા કરે છે. જે સુખ મેળવ્યા પછી જીવને બીજું કાંઈ જ મેળવવાની ઈચ્છા જ ન રહે. આવું સુખ ન મળ્યું હોય
ત્યાં સુધી તે મેળવવા માટે જીવ અનેક રીતે યત્ન કરે છે, પ્રયત્ન કરે છે. મનથી નિશ્ચય થાય કે માતા યશોદાજી અને સમસ્ત વ્રજભક્તોએ જે મેળવ્યું છે એ ભગવદ અનુગ્રહ મેળવવો એ જ પરમ સુખ છે કે જે મળે કૃષ્ણ સેવા સદા કાર્યા. તામસ પ્રકરણમાં ભગવાને પ્રમાણ આપ્યું, સાબિતી આપી કે આ લાલો કંઈક વિશિષ્ટ પ્રકારની વિભૂતિ છે. પૂતના વધ થકી ગોકુલવાસીઓનું આદિ ભૌતિક અજ્ઞાન દૂર કર્યું, પોતાનામાં પુષ્ટિ પ્રેમનું તત્વ પ્રગટ કર્યું. આ જ રીતે યશોદા મૈયાને વિશ્વમુખ દર્શન કરાવ્યા. પ્રભુએ પોતાના શ્રીમુખમાં સમગ્ર બ્રહ્માંડનું દર્શન કરાવી પોતાના સ્વરૂપ મહાત્મ્યનું જ્ઞાન યશોદા મૈયાને આપ્યું છે. યશોદા મૈયાના હૃદયમાં પુષ્ટિ પ્રેમરૂપી મહાત્મ્યને પ્રગટ કર્યું છે. એવી જ રીતે નામકરણ લીલા દ્વારા નંદ બાબાને ગર્ગાચાર્યજી દ્વારા જ્ઞાન થયું છે કે આ લાલો તો નારાયણ સ્વરૂપ છે, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ છે. એને સામાન્ય મનુષ્ય સમજવા નહીં, એ પણ પુષ્ટિ પ્રેમરૂપી મહાત્મ જ્ઞાન છે. આ રીતે ગોકુલવાસીઓ યશોદા મૈયા તથા નંદ બાબાના હૃદયમાં પુષ્ટિ પ્રેમનું તત્વ પ્રગટ થયું. હવે પછીની આ તામસ પ્રમેય પ્રકરણની લીલાઓ દ્વારા પ્રગટ થયેલ પુષ્ટિ પ્રેમના તત્વને વધારે ગાઢ બનાવી આસક્તિના સ્વરૂપમાં રૂપાંતર કરે છે. આ જ પ્રમેય એટલે કે કૃપા. તેથી 10મા સ્કંદના અધ્યાય 12 થી 18 માહેની લીલાઓને તામસ પ્રમેય પ્રકરણ એમ કહેવામાં આવ્યું છે. પ્રમાણ પ્રકરણ થતી ગોકુલવાસીઓ તથા નંદ યશોદાજીની આદિ ભૌતિક અવિદ્યા દૂર કરી છે. હવે આ તમામ ભક્તોની આધ્યાત્મિક અવિદ્યા દૂર કરવાની છે. માટે શ્રી મહાપ્રભુજી 10મા સ્કંદમાં અધ્યાય 12 પરની જે શ્રી સુબોધિનીજીમાં કારિકા 3માં આજ્ઞા કરે છે કે આધ્યાત્મિકીમ અવિદ્યામ દૂરી કરતુમ તથા કૃતિ. આ આધ્યાત્મિકી અવિદ્યા છે, તેથી તેનો પ્રમાણ પ્રકરણની આદિ ભૌતિકી અવિદ્યા માફક નાશ કરવાનો નથી, પરંતુ અજ્ઞાનને દૂર કરવાનું છે. એનો નિગ્રહ કરી એનું અસ્તિત્વ જાળવી રાખવાનું છે, એનું સ્વરૂપાંતર કરવાનું છે. અને આ છે ઇન્દ્રિય અધ્યાસ. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થવા માટે ઇન્દ્રિયોનું અસ્તિત્વ આવશ્યક છે. જીવને ઇન્દ્રિયો થકી જ આત્મજ્ઞાન થાય છે અને માટે જ તેનો નિગ્રહ કરી એને ભગવત સન્મુખ કરવાની છે. માટે કારિકા 2માં શ્રી આચાર્યજી મહાપ્રભુજી નિરૂપણ કરે છે કે મધ્યમો અયમ સમસ્તાનામ નિરોધ પંચધા એવ સાનુભવ દુષ્ટ નિગ્રહ રૂપવાન. એટલે કે 5 પ્રકારે દુષ્ટોનો નાશ કરી પ્રમાણ પ્રકરણની લીલાઓ થકી જે પ્રેમનું તત્વ પ્રગટ થયું એને નિરોધના મધ્યમ સ્વરૂપ આશક્તિમાં સ્વરૂપાંતર કરવા આ પ્રમેય પ્રકરણમાં દુષ્ટોનો નાશ નહીં પરંતુ નિગ્રહ કર્યો છે. કાલિય નાગ ઇન્દ્રિયાધ્યાસનું સ્વરૂપ છે અને આ ઇન્દ્રિયાધ્યાસ એની ફેણો ઉપર નૃત્ય કર્યું છે પ્રભુએ. એની ફણાઓમાંનો વિષ દૂર કર્યું છે. એને પોતાના મૂળ સ્વરૂપનું જ્ઞાન થયું છે. એને જીવંત રાખી એનું સ્થળાંતર કરાવ્યું છે. ઇન્દ્રિયાધ્યાસ રૂપી આશક્તિના સ્વરૂપાંતરની લીલા એ જ પ્રભુની નાગદમન લીલા. આપણી પણ ઇન્દ્રિયોને પ્રભુના ચરણોમાં સોંપી દેવાથી આપણો પણ ઇન્દ્રિયાધ્યાસ દૂર થાય છે. આ જ નાગદમન લીલા. ધૈનુકાસુરવધ દેહાધ્યાસની નિવૃત્તિ. આશક્તિના આ સ્વરૂપાંતર કરવાના હેતુથી પ્રથમ ગર્દભરૂપી ધેનુકાસુરનો વધ કરી દેહાધ્યાસની નિવૃત્તિ કરી. દેહાધ્યાસ દૂર થાય તો જ ભક્તના ભગવાન તરફના પ્રેમનો આગળ વિકાસ થાય છે અને ભક્તના ભગવાન તરફના પ્રેમનો આગળ વિકાસ થાય તો જ ભક્ત ભગવદ સન્મુખ થાય. પુષ્ટિનું શ્રેષ્ઠ ફલ વ્યસન દશા તરફ ભક્ત આગળ વધે. માટે જ પ્રથમ 12મા અધ્યાયમાં ગધેડા રૂપી એટલે ગર્દભ રૂપી ધેનુકાસુરનો વધ કર્યો છે. બ્રજભક્તોનો દેહાધ્યાસ દૂર કર્યો છે. 12મા અધ્યાય પરની કારિકા 4માં શ્રી આચાર્ય ચરણ મહાપ્રભુજી નિરૂપણ કરે છે. પ્રથમમ દ્વાદશાધ્યાયે દેહાધ્યાસો હિ ધેનુકઃ. દેહાધ્યાસનું સ્વરૂપ છે. આ દેહાધ્યાસ એટલે જીવમાં રહેલું ખોટું દેહાભિમાન.
જીવ પોતાના દેહને બલવાન માને, અભિમાની બને, સત્પુરુષોને ત્રાસ આપે, એનો નાશ જરૂરી છે. ધેનુક એટલે ગર્દભ હતો. તાડવનમાં કોઈને પેસવા દેતો ન હતો. તાડના મધુરા ફલો કોઈને ખાવા દેતો નહીં. ગોપ સખાઓ વનમાં પ્રવેશ કરી શાંતિપૂર્વક ભગવદનું ભજન કરવા લાગ્યા. વનમાં પ્રવેશ કરીને શાંતિપૂર્વક ભગવદ ભજન કરવા માંગતા હતા. એમાં ધેનુકાસુર બાધારૂપ હતો અને માટે જ સખાઓ શ્રીદામા, સુબલ, તોક વગેરે ભગવાનને વિનંતી કરી છે. શ્રીદામા, સુબલ, સ્તોક આદિ ગોપાહ પ્રેમણા અબ્રુવત. આ વિનંતીના કારણે ભગવાને બલદેવજીમાં પોતાનો અંશ મૂકી અને બલદેવજી દ્વારા ધેનુક તથા તેના સ્વજનો સાથે નાશ કરાવી તાડવનને ભયમુક્ત કર્યું છે. ત્રિવિધ નામાવલીમાં શ્રી મહાપ્રભુજી નિરૂપણ કરે છે. ચિક્ષેપ ત્યક્ત જીવનમ ધેનુકઃ દેહાધ્યાસ્ય રૂપી ઇતિ તત્ખંડને ન વ્રજસ્થાનમ સદોષ એવ દૂરીકૃત. ત્રિવિધ નામાવલી. આ છે ધેનુકા સુરરૂપી દેહાધ્યાસ દૂર કરવાની લીલા. હવે આગળ ઉપર ભગવાન ઇન્દ્રિયાધ્યાસ રૂપી નાગદમન લીલાનું નિરૂપણ કરે છે. એ પહેલા વ્રજસીમંતિનીઓના દિવસભરના વિરહ દુઃખને દૂર કરવાની આવની લીલાનું પણ પ્રભુ નિરૂપણ કરે છે. આવની ભગવાન સંધ્યા સમયે બલદાઉસહ તથા ગોપ સખાઓ સાથે ગોકુલમાં ગોચારણ લીલા કરીને સંધ્યા સમયે પ્રવેશ કરે છે. આ સમયે દિવસભરના વિરહતાપથી વ્યાકુળ બનેલા વ્રજસીમંતિનીઓ લજ્જા, હાસ્ય અને વિનય સહિત નયન કટાક્ષો દ્વારા ભગવાનનું સ્વાગત કરે છે, એમનું દર્શન કરે છે. વ્રજરજાચ્છાદિત શ્રીઅંગનું દર્શન કરી તૃપ્ત થાય છે, કૃતાર્થ બને છે. વલ્લભાખ્યાન છઠ્ઠાની 7મી તુકમાં ગોપાલદાસજી આ લીલાનું વર્ણન કરાવે છે. લોચન ભૃંગ પીએ ઘણું પ્રગટ મુખ મકરંદ. આ વ્રજાંગનાઓને વડીલોની હાજરીમાં લાજનો ઘૂમટો દુશ્મન જેવો લાગે છે. જર જાઓરી લાજ આજ તેરો કોન કાજ બનતે આવત કમલ નયન નીકે દેખન ના દેવ. કે આ લાજનો જે પડદો છે એ લાજનો પડદો હટી જાય અને સામેથી આવતા કમલ નયન એવા કૃષ્ણને અમે દેખી ના શકીએ એવો આવો લાજનો પડદો અમારે શું કામનો છે. આ લાજનો પડદો દુશ્મન બની ગયો છે. આ ઘૂમટો અમને દુશ્મન બની ગયો છે કે આ વડીલોની હાજરીમાં અમને પ્રભુને જોવા નથી દેતો. અધ્યાય 46માં નિરૂપણ કરે છે. વ્રજમાં સુખેથી પોળ્યા સકલ વ્રજમાં પોળ્યા વાલો વિવિધ રસ સુખદાન જેવી. વલ્લભાખ્યાન છઠ્ઠું શ્લોક 16મો. આ રીતે ભગવાન સકલ વ્રજમાં વ્યાપક બન્યા છે. યશોદા મૈયાની એટલી ઉદારતા કે પ્રભુને સકલ વ્રજના બનાવ્યા છે. કેવલ પોતાના જ નહીં, સકલ વ્રજના. યમુના તટે તનુ નવત્વ. 12મા અધ્યાયના 47મા શ્લોકમાં ભગવાન હવે યમુના તટ પર લીલાઓ કરે છે એનું નિરૂપણ કરે છે. ભગવાન ગોપ બાલકોની સાથે યમુના તટ ઉપર પધારે છે. ગોપ બાલકો કાલિય નાગના વિષથી દૂષિત થયેલા જલનું પાન કરે છે, પ્રાણરહિત થઈ જાય છે. અને અહીં ભગવાન પોતાની અમિદ્રષ્ટિ દ્વારા અમૃત વરસાવતી દ્રષ્ટિથી સર્વ વ્રજ ભક્તોને પુનઃ જીવિત કરે છે. યોગ યોગેશ્વર કૃષ્ણ તાન ઈક્ષ અમૃત વર્ષિણ્યાવીક્ષ. આ કારિકામાં છઠ્ઠામાં શ્રી મહાપ્રભુજી નિરૂપણ કરે છે. તતઃ ચેત જીવિતાઃ સર્વે પુનર્દેહાંતર સ્થિતિ. આ રીતે ગોપ સખાઓનો દેહાધ્યાસ રૂપી અજ્ઞાન દૂર કરી અમૃતભરી દ્રષ્ટિથી ભક્તોને તનુનવત્વ પ્રદાન કર્યું છે. વર્તમાન કલયુગમાં પણ દૈવી જીવોને શ્રી મહારાણી માની અત્યંત કૃપા થકી દેહને તનુનવત્વ પ્રાપ્ત થાય છે. યમનાષ્ટકના 7મા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી નિરૂપણ કરે છે કે મમાસ્તુ તવ સન્નિધો તનુનવત્વ મે તાવતાન દુર્લભતમારતિ મુરરિપો મુકુંદ પ્રિય. આ રીતે વિષયાનંદમાંથી બ્રહ્માનંદમાં, બ્રહ્માનંદમાંથી સ્વરૂપાનંદની પ્રાપ્તિ માટે વર્તમાનમાં મહારાણી માની શરણ લઈ અને મહારાણી માનવ શરણ તથા એમના કૃપા સદૈવ આવશ્યક છે. એમની કૃપા અને એમના શરણ વગર મુરારીપો મુકુંદ પ્રિય
મળતા નથી. નાગદમન લીલા ઇન્દ્રિય અધ્યાસ 10મા સ્કંદના 13મા અધ્યાયની લીલા આ નાગદમન લીલા ભગવાનના વીર્યરૂપી ગુણનું નિરૂપણ કર્યું છે. જે રીતે કાલિય નાગને નાથીને યમના તટ વિષ રહિત કર્યો, આ રીતે ભગવાન ભક્તની ઇન્દ્રિયોને પણ વિષયાનંદમાંથી સ્વરૂપાંતર કરે છે અને વિષયાનંદમાંથી સ્વરૂપાંતર કરી અને ભગવદ સુખની પ્રાપ્તિ કરાવે છે. આ ભગવાનની શક્તિ, તે વીર્ય એટલે વીરતાનો ગુણ. દેહનું અજ્ઞાન જીવને સંસારમાં નાખે એ રીતે ઇન્દ્રિયોનું અજ્ઞાન પણ જીવને સંસારમાં નાખે છે. ભક્તિ માર્ગમાં નવધા ભક્તિના 3 પ્રકારો શ્રવણ, કીર્તન અને સ્મરણ તો પ્રાથમિક ક્રમ છે. ભગવાનના ગુણગાન સાંભળવા, સાંભળેલનું કીર્તન કરવું અને આ ગુણગાનનું સ્મરણ કરવું, તેનાથી ભક્તનું મન શુદ્ધ થાય છે. પરંતુ લૌકિક વિષયાસક્તિ આ શુદ્ધતાના માર્ગમાં અડચણરૂપ બાધક બને છે. માટે ઇન્દ્રિયોની લૌકિક આસક્તિ દૂર કરવી આવશ્યક છે. માટે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાનો છે, નાશ કરવાનો નથી. જીવની ઇન્દ્રિયોની ભગવાનમાં આસક્તિ થાય તો જ જીવ પુષ્ટિનું પરમ ફલની પ્રાપ્તિ કરી શકે. અને પુષ્ટિનું પરમ ફલ એટલે સાક્ષાત પરમ બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ લીલા સહિત પ્રાપ્ત થાય એ જ જીવનું પરમ પુષ્ટિ ફલ છે. માટે તેનો નાશ નહીં પણ નિગ્રહ એટલે ઇન્દ્રિયોની આસક્તિ વિષયોમાંથી હટાવી ભગવત સન્મુખ કરવી. નાગદમન લીલાનું આ જ રહસ્ય છે. ભગવાને નાગદમનને કાલિય નાગને નાથ્યા, પણ એનો વધ કર્યો નથી. એને ઇન્દ્રિયોની આસક્તિનું સ્વરૂપાંતર કર્યું છે. એને ઇન્દ્રિયોનું અસ્તિત્વ હોય તો જ તે ભગવત સન્મુખ થઈ શકે. માટે ભગવાને કાલિયનાગની ફણા ઉપર નૃત્ય કર્યું, એના વિષનું વમન કરાવ્યું, ઓકાવી નાખ્યું, નાગને વિષમુક્ત કર્યો. આવી જ રીતે આપણી અંદર પણ જે વિષયાશક્તિ, જે વિષ, જે ભોગ સહિતની જે ઇન્દ્રિયો છે, વિષયરૂપી જે ઇન્દ્રિયો છે, વિષથી ભરેલી છે, ઈર્ષા, દ્વેષ, કામ, ક્રોધ, લૌકિક મદ, મોહ, મત્સર, દંભ, કપટ, આવી બધી જે વિષયાશક્તિઓ છે, આ ઇન્દ્રિયો જેનાથી ભરેલી છે, કામનાઓથી, આ ઇન્દ્રિયોને દમન કરે છે પ્રભુ. પ્રભુની સન્મુખ થવાથી ઇન્દ્રિયોનું દમન થાય છે અને ઇન્દ્રિયો ભગવત સન્મુખ થાય છે. શ્રી મહાપ્રભુજી આ સિદ્ધાંતનું નિરૂપણ કરતા 13મા અધ્યાય પરની કારિકા 2માં જણાવે છે, અતઃ તદ ઉપમદ્યેત્ર નિરૂપ્યો હિ ત્રયોદશે ભક્તિ માર્ગાનુસારેણ ન નિસ્તાર અન્યથા ભવેત. આ રીતે ઉપમર્દન કરી એને ફેણો વિષરહિત કરી એ યુદ્ધનું નિરૂપણ ભાગવતકાર શ્લોક 30માં કરે છે. રક્ત મુખૈ રુદ્ર દમને ભગ્નગાત્ર સ્મૃત્વા ચરાચર ગુરુમ પુરુષ પુરાણમ નારાયણમ શરણમ મનસા જગામ. પોતાના મૂળ સ્વરૂપ શેષ સ્વરૂપનું જ્ઞાન થતા ભગવાનને શરણે ગયો. નિરોધ જીવની સંસારમાંથી નિવૃત્તિપૂર્વક ભગવાનમાં જ દ્રઢ આસક્તિ, એને નિરોધની વ્યાખ્યા કહી છે શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં. જીવની સંસારમાંથી નિવૃત્તિ ત્યારે જ થાય જ્યારે એની 10 ઇન્દ્રિયો ભગવત પરાયણ થાય. માટે ઇન્દ્રિયોની વિષયાશક્તિ દૂર કરી એને ભગવત પરાયણ કરવી એ જ ઇન્દ્રિયોનો નિગ્રહ છે. એ જ કાલિય દમન લીલાનું રહસ્ય છે. શ્રીમદ ભાગવતના 9મા સ્કંદમાં 4થા અધ્યાયમાં રાજા અમરીશનું ચરિત્ર આ સિદ્ધાંતનું નિરૂપણ કરે છે. રાજા અમરીશજીનું મન ભગવાનના યુગલ ચરણારવિંદોમાં, એમની વાણી પ્રભુના ગુણગાનમાં, એમના ચરણ મંદિર માર્જનમાં, એમના નેત્રો પ્રભુના દર્શનમાં, એમનું શ્રીઅંગ ભગવદ ભક્તોના ગાત્ર સ્પર્શમાં, નાસિકા ભગવત ચરણારવિંદની સુગંધમાં. આ રીતે રાજા અમરીશજી 10 ઇન્દ્રિયો અને મન સાથે ભગવત સન્મુખ રહેતા. ભગવાનની ચરણ રેણુનું મહાત્મ્ય શ્રીમદ ભાગવત 10મા સ્કંદના અધ્યાય 13-36માં શ્લોકમાં નાગપત્નીઓ ભગવાનને વિનંતી કરે છે, કશ્યાનો ભાવોશ્ય ન દેવ વિદ્મહે તવાંદ્રી રેણુ સ્પર્શાધિકાર. હે દેવ, અમે જાણતા નથી કે અમારો પતિ દુષ્ટ હોવા છતાં કોના પ્રભાવથી તેને આપની ચરણ રેણુ પ્રાપ્ત થઈ. જે પામવા માટે લક્ષ્મીજીએ દીર્ઘ સમય સુધી તપ કર્યું હતું
આ ચરણ રેણુનું મહાત્મ્ય અધ્યાય 13ના 37માં શ્લોકમાં સમજાવતા ભાગવતકારજી કહે છે કે જે આપના ચરણ કમળની રજને શરણે આવ્યા છે તેમને સ્વર્ગ સાર્વભૌમ બ્રહ્માનું સ્થાન રસાદીપણું યોગ કે ધ્યાનથી મળતી સિદ્ધિઓ અથવા મોક્ષની ઈચ્છા પણ એને હોતી નથી. પત્નીઓની સ્તુતિમાં શ્લોક 38માં ભાગવતકાર નિરૂપણ કરે છે કે સંસાર ચક્રે ભ્રમતઃ શરીરિણઃ યદિચ્છતઃ સ્યાત વિભવઃ ક્ષમક્ષ. હે પ્રભુ, આપની ચરણ રેણુનો સ્પર્શ સંસારમાં ભટકતા જીવોને વિભવઃ એટલે કે ઉત્તમ ફલની પ્રાપ્તિ કરાવે છે. આ છે ભગવાનની ચરણ રેણુનું મહાત્મ્ય. વર્તમાન સમયમાં કળિયુગમાં ભગવાનની આ ચરણ રેણુ પુષ્ટિ ભક્તને પુષ્ટિ સેવ્ય સ્વરૂપના ચસ્પર્શ દ્વારા શિવલ્લભકુળ ગુરુ ચરણારવિંદના ચસ્પર્શ દ્વારા યમુના તટ રેણુ દ્વારા યમુનાજીના તટ રેણુ તે હોત હૈ નવીન તનુ ગોકુળમાં રમણ રેતીજીમાં લોટવાથી તેમજ યમુના તીરની રજમાંથી પ્રાપ્ત થાય છે. બલિહારી વ્રજભૂમિ મનોહર અનુદિન નંગે પાયન ગૈયાચારી. બલિહારી જાઓ, આ વ્રજભૂમિ અત્યંત મનોહર છે કે હે પ્રભુ, आपे नंगे पाव गैयाचारी છે. सारे ब्रज को अपनी चरण रज से अपने इस चरण रज को व्रज की अपने चरणों से पावन किए हैं. दामग्निનું પાન પ્રાણાધ્યાસની નિવૃત્તિ. પૂતના રૂપી પંચ પર્વ અવિદ્યાનો ત્રીજું પર્વ તે પ્રાણાધ્યાસ, પ્રાણ અંગેનું અજ્ઞાન. ભગવાને દાવાગ્નિનું પાન કરી અને આ અજ્ઞાન દૂર કર્યું. તે 10મા સ્કંદમાં 14મા અધ્યાયમાં આવે છે કે જીવની ઇન્દ્રિયો અને જીવનો પ્રાણ બંને એકબીજા સાથે સંકળાયેલા છે. માટે ઇન્દ્રિયોના દોષોની સાથે જ પ્રાણના દોષો દૂર કરવા આવશ્યક છે. ઇન્દ્રિયો વિષય રહિત થવા છતાં એની વિષયાસક્તિ દાવાગ્નિની માફક પ્રાણ સુધી ફેલાયેલી હોય છે અને આ દાવાગ્નિનો નાશ ન થાય તો ઇન્દ્રિયો સંપૂર્ણપણે વિષયોમાં મુક્ત થઈ શકતી નથી. ઇન્દ્રિયોને વિષયોની પડેલ જે લત છે, આદત છે, જે ટેવ છે એને છોડાવવી આવશ્યક છે, જેથી ફરી વખત આ ઇન્દ્રિયોનું પતન થાય નહીં. આ છે પ્રાણનો સ્વભાવ. માટે શ્રી આચાર્ય ચરણ મહાપ્રભુજી 14મા અધ્યાય પરની કારિકા 2માં નિરૂપણ કરે છે કે ઇન્દ્રિય પ્રાણ દોષો નિર્વાર્યસ્તુ સદૈવહિ અતઃ કાલ્ય કથાયામ દાહ ભાવ. ઇન્દ્રિયોનો નિગ્રહ કરી ભગવદ સન્મુખ કરી અને એ રીતે સાથે સાથે જ પ્રાણનો આ નિગ્રહ કરવાનો છે. પ્રાણનું રક્ષણ પણ આવશ્યક છે. આ છે પ્રાણાધ્યાસ નિવૃત્તિ, દાવાગ્નિ પાનની કથાનું રહસ્ય. બ્રજભક્તો કાલિંદીના તીરે ભૂખ્યા તરસ્યા રાત્રિ રહ્યા. મધ્યરાત્રિએ જંગલમાં દાવાગ્નિ પ્રગટ થયો છે. વ્રજને બાળવા તત્પર થયો છે. વ્રજનો નાશ કરવા તત્પર થયો છે. વ્રજજનો ભગવાનની શરણે ગયા છે. 14મા અધ્યાયના 23મા શ્લોકમાં વ્રજવાસીઓ ભગવાનને વિનંતી કરે છે, આ દુસ્તર દાવાગ્નિમાંથી હે પ્રભુ અમારું રક્ષણ કરો, કારણ કે અમે આપના શરણે છે. શ્રી કૃષ્ણ શરણમ મમ. શિવલ્લભે કેટલી મોટી કૃપા કરી છે. શ્રી કૃષ્ણ શરણમ મમ. એકમાત્ર કૃષ્ણ જ મારું શરણ છો. હું આપના જ શરણે છું. પ્રભુની જ શરણાગતિ સ્વીકારવાનું શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે. ન શકનુમઃ તવ ચરણમ સંપકતુમ. અમે આપના ચરણારવિંદનો વિયોગ ઈચ્છતા નથી. હે પ્રભુ, જો પ્રાણ જ ન રહે તો આપણા ચરણારવિંદનું ભજન કઈ રીતે થશે? ભગવદ ભજન માટે જેમ ઇન્દ્રિયોનું અસ્તિત્વ આવશ્યક છે, એવી જ રીતે પ્રાણનું પણ અસ્તિત્વ આપના ભજન માટે આવશ્યક છે. હે પ્રભુ, પ્રાણ જ નહીં રહે તો ઇન્દ્રિયોથી ભજન કેવી રીતે આપનું થશે? અન્યથા ન રહે બાંસ તો કૈસે બજે બાંસુરી. શ્રી આચાર્ય ચરણ કહે છે બીજી કારિકામાં, ઇન્દ્રિય પ્રાણ દોષો નિવાર્યસ્તુ સદૈવહિ. આ રીતે પુષ્ટિભક્ત સાયુજ્ય મોક્ષ અદ્વૈત નહીં પરંતુ દ્વૈતનો આકાંક્ષી છે. તનુ નવત્વ પ્રાપ્ત તત સુખની ભાવનાથી ભગવદ સેવા કરવા ચાહે છે.
માટે જ અલગ દૈવિકતાનું ધારણ કરીને સેવા કરવી છે. આમ થવા ઇન્દ્રિયો તથા પ્રાણ બંનેનું અલગ અસ્તિત્વ આવશ્યક છે. તેથી ભગવાને દાવાગ્નિ પાન કરી બ્રજવાસીઓના પ્રાણનું રક્ષણ કર્યું છે. આ છે 14મા અધ્યાયની પ્રાણાધ્યાસ નિવૃત્તિ લીલાનું રહસ્ય. આ 14મા અધ્યાયમાં ભગવાનના યશના ગુણોનું નિરૂપણ કર્યું છે. ભગવાને પોતાનો યશ જણાવવા માટે દાવાગ્નિનું પાન કર્યું છે. વીર્ય યશને પ્રગટ કરે માટે નાગદમન લીલા એ વીર્યનો ગુણ છે. પ્રાણાધ્યાસ નિવૃત્તિ લીલા યશનો ગુણ પણ સાથે લીધા છે. આ રીતે ઇન્દ્રિયોનો નિગ્રહ અને પ્રાણનું રક્ષણ કરી ભગવાને વ્રજના તામસ ભક્તો પર પ્રમેયથી કૃપા કરી છે. પ્રભુના શ્રી ચરણોમાં અનંત અનંત કોટી દંડવત પ્રણામ. તેરે બડે ભાગ્ય હૈ લેકિન દશા કચ્ચી હૈ. अब ही तो को प्रेम नाही है ताते लीला सहित दर्शन नाही दिए. श्री अच्युताज कोड वार्ता प्रसंग 55-84 વૈષ્ણવની વાર્તાનું. શ્રી મહાપ્રભુજી આ વચન કહ્યા કારણ કે અચ્યુતદાસ જે કંઈ કરતા એ ક્રિયાવત કરતા. જેની સાથે સંબંધ રાખતા એની સાથે માત્ર સ્વાર્થ અર્થે જ સંબંધ રાખતા. પ્રેમ વગરનો સંબંધ લુખ્ખી રોટી જેવો હોય છે. અચ્યુતદાસને બધી બાબતમાં સલાહ આપનાર મદદ કરનાર નારાયણદાસ પણ જોડે, પણ અચ્યુતદાસનો સંબંધ તો તેવો જ હતો. આ વાત માત્ર અચ્યુતદાસની નથી, આપણા સર્વ અનેક વૈષ્ણવ જીવોની છે કે માત્ર સ્વાર્થ પૂરતો જ સંબંધ. પછી તું કોણ અને હું કોણ. રસ્તામાં પ્રત્યક્ષ સામે મળે ને તો પણ જાણે પરિચિત જ ન હોય આવો વર્તાવ કરે. અચ્યુતદાસ શ્રી ગિરિરાજની પરિક્રમા કરતા, એ પણ માત્ર કરવા ખાતર કરતા. તેથી તેમને ભગવદ અનુભવ ના થતો. ચિત્ત ઇધર ઉધર ભટકતું, તંદ્રામાં મન આદિ વ્યાધિ ઉપાધિ ભર્યા સ્વપ્ન જોતું. આવા જીવો લૌકિક સંબંધો કે વ્યવહારમાં સદૈવ વ્યથિત રહે છે. અલૌકિક ઉત્થાન કરનાર પરિબળોથી સદૈવ દૂરના દૂર રહે છે. આવી વિકટ પરિસ્થિતિના નિવારણાર્થે અચ્યુતદાસે શ્રી મહાપ્રભુજીને દંડવત પ્રણામ કર્યા. વિનમ્ર ભાવે વિનંતી કરી, મહારાજ મોકો પ્રેમ કો દાન કૃપા કરી કે કર્યો, આપ બતાવો સો મેં કરું. પુષ્ટિ સાહિત્ય દ્વારા શ્રીમદ વલ્લભ પ્રભુ, શ્રીમદ વલ્લભ વંશજનો કે ભૂતલ પર વિરાજમાન પૂજ્યપાદ ગોસ્વામી બાલકો તથા તદીય વૈષ્ણવનો સંગ થાય અને એ સૌની પ્રસન્નતા સંપાદન થાય આવું વર્તન કેળવીએ તો એમનો પ્રેમ સંપાદન સરળ બને. અચ્યુતદાસ શ્રી નારાયણદાસની સલાહ અનુસાર રહ્યા. એમની આજ્ઞા અનુસાર પ્રચારકી સેવા કરવા લાગ્યા. તો જ એમને માર્ગમાંથી શ્રી મદન મોહનજી શ્રી ઠાકોરજીનું સ્વરૂપ પ્રાપ્ત થયું. આ સ્વરૂપને પુષ્ટાવી શ્રી નારાયણદાસની સલાહ અનુસાર પ્રભુને સેવા કરવા લાગ્યા, સેવવા લાગ્યા અને આ સ્વરૂપ સાનુભાવ જતાવવા લાગ્યું. જીવન તેમનું સફળ થયું. પુષ્ટિ માર્ગ કૃપાસાધ્ય માર્ગ છે. ભગવદેની કૃપા પ્રાપ્ત કર્યા પછી અચ્યુતદાસે શ્રી ગિરિરાજની પરિક્રમા પ્રારંભી. તો આ માર્ગમાં ગ્વારીઓ ગ્વાલ દેખાયો, જે સ્વયં ઠાકોરજીનું દર્શન કર્યું. માર્ગમાં સિંહ ભય દેખાયો, પણ પરવા કરી નથી આગળ વધ્યા. પરિક્રમા ન છોડી તો સિંહે જ ગાયનું સ્વરૂપ ધારણ કર્યું. પ્રભુની કૃપાથી પોતે કૃતાર્થ થયા. ભગવદીઓના સંબંધથી શ્રી મદન મોહનજીની સેવા અચ્યુતદાસથી ભાવપૂર્ણ બની અને પ્રભુ અચ્યુતદાસને પોતાનો સાનુભાવ જતાવવા લાગ્યા, બોલવા લાગ્યા પ્રભુ સાથે. પ્રભુ અચ્યુતદાસ સાથે બોલવા લાગ્યા, ખેલવા લાગ્યા. પછી તો લૌકિક સગા સંબંધીઓ સાથે અચ્યુતદાસ લોક વ્યવહાર જેટલો સંબંધ રાખતા અને જ્યારે અલૌકિક ભગવદીઓ વગેરેના દર્શન સત્સંગ વગર તેઓ રહી ન શકતા. આ પ્રાપ્ત થતી ભગવદ સ્વરૂપમાં પરમ આશક્તિ એ જ સ્વરૂપાશક્તિ અને એ જ જીવનનું સાફલ્ય છે. શ્રી કૃષ્ણાર્પણ વસ્તુ. શ્રી ગુરુચરણારવિંદાય નમઃ. હવે આપણે શ્રીમદ ભાગવતજીમાં પ્રવેશ કરીએ. શ્રીમદ ભાગવતજી મહાપુરાણ. પ્રભુના યુગલ ચરણોમાં અનંત અનંત કોટી દંડવત પ્રણામ. 6ઠ્ઠા અધ્યાયમાં પ્રવેશ કર્યો છે. અજામિલ આખ્યાન. હવે આગળ અજામિલનો ઉદ્ધાર કર્યો છે પ્રભુએ અને શ્રી મહાપ્રભુજીએ સંસારના દરિયાથી પણ ઉદ્ધાર કરીને પ્રભુના ચરણમાં જે પહોંચાડે એનું નામ જ છે પુષ્ટિમાર્ગ. આ કૃપા પ્રસાદ પુષ્ટિમાર્ગની અંદર
શ્રી વલ્લભ વલ્લભકુલ દ્વારા જીવને પ્રાપ્ત થયો છે. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુરુ ચરણારવિંદાય નમઃ. શ્રી ગોવર્ધનનાથ કી જય. બાલકૃષ્ણલાલ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગિરિરાજ બાબા કી જય.